વાત કડવી છે પણ સત્ય છે. સ્વામિનારાયણ ભગવાનને હજુ પણ ઘણા દૈવી જીવો સમજી શક્યા નથી. તે માટે સંતો ગામોગામ ફરીને મુમુક્ષુઓને ભગવાનની ઓળખ કરાવતા હોય છે. પણ જેમ પાર્ટ 2 માં આપણે જોયું કે પ્રચાર કરતા સંતોને કેવા કેવા કષ્ટો સહન કરવા પડતા, લોકો સંતોને કેવા કેવા પ્રકારે હેરાન પરેશાન કરતા, અને ત્યારબાદ બધા સંતો જ્યારે સ્વામિનારાયણ ભગવાનને આ વાત કરે છે ત્યારે ભગવાન શું કહે છે, ચાલો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામીપણે જાણતા હતા કે તેમના સંતોએ કેવા કેવા કષ્ટો સહન કર્યા છે. આથી સૌથી પહેલા બધા સંતોનું યથાચિત સન્માન કરાવ્યું. ત્યારબાદ પ્રભુ સંતોને બધું વૃત્તાંત પૂછવા લાગ્યા. ત્યારે સંતોએ બધી વાત કરી કે તેમની સાથે કેવો વ્યવહાર થયો. ત્યારબાદ શ્રીજી મહારાજ બોલ્યા, સંતો, તમારો અપરાધ કરવાથી તે અશુરાંશ રજાઓ અને તેમની સાથે મળેલા પાખંડીઓનો કાળ નજીક આવી રહ્યો છે. કારણ કે જ્યારે કોઈ પુરુષ નિરપરાધી એવા સત્પુરુષનો અપરાધ કરે છે ત્યારે તે પુરુષ અમે હૈયે કે ઇન્દ્ર હોય કે પછી ભગવાન શિવ, તેને દોષ લાગે જ છે અને તેને દંડ અવશ્ય મળે છે. મોટા પુરુષોનો અપરાધ કરનાર અપરાધી પુરુષ આયુષ્ય, લક્ષ્મી, યશ, ધર્મ, સ્વર્ગાદિક લોક જેવા સમસ્ત શ્રેયોને ગુમાવે છે. જેમ શ્રીકૃષ્ણના સમયમાં કંસ, બકાસુર, શિશુપાલ વગેરે કૃષ્ણના અપરાધથી નાશ પામ્યા હતા, તેમ આ રજાઓ અને તેમના રાજ્ય નાશ પામશે. તમારા જેવા સત્પુરુષોની રક્ષા કરવા માટે કોઈ નૃપતિ રાધારમણ દેવની ઈચ્છાથી વાયવ્ય કોણમાંથી આવેલો છે. રાજનીતિનો જાણનારો છે, ઈસુ ખ્રિસ્તનો ઉપાસક છે અને અનેક પ્રકારની કળાઓનો નિધિ છે. પોતે ખ્રિસ્તી હોવા છતાં ભારતીય ઋષિઓ અને સંન્યાસી સાધુઓ પ્રત્યે ખૂબ ભાવનાવાળો છે અને પોતાના જીવનમાં ધર્મ નિયમની દ્રઢતાવાળો અને ઈસુ ખ્રિસ્તે કહેલા 10 ધર્મોનું ચુસ્તપણે પાલન કરનારો છે. વહાલા ભક્તો, હું જાણું છું કે હવે આપને થતું હશે કે આ સ્વામિનારાયણની વાતમાં આ ખ્રિસ્તી ધર્મવાળો ક્યાંથી આવ્યો, પણ મારો વિશ્વાસ કરો, નેક્સ્ટ પાર્ટમાં જ્યારે આનો ખુલાસો થશે ત્યારે તમને ખૂબ નવાઈ લાગશે. અને હા, વગર આખી વાત જાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયને ખ્રિસ્તી ધર્મ સાથે જોડી નાખતા નહીં. પહેલા આખી વાત જાણજો, સમજજો, પછી કંઈક સમજાશે. માટે નેક્સ્ટ પાર્ટ ચૂંટાઈ ના જાય એટલે અમને જલ્દીથી સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી અને તમારા સ્નેહી સત્સંગી હરિભક્તોને શેર કરી દેજો. જય સ્વામિનારાયણ.